19 જાન્યુઆરી સામાન્ય લાગે, પણ આ તારીખ 4 મોટા ઐતિહાસિક પ્રકરણોને જોડે છે. તો આ દિવસ આટલો ખાસ કેમ છે? કારણ છે એની ઘટનાઓની વિવિધતા. ચાલો પહેલી ઘટના જોઈએ. શરૂઆત કરીએ એક મહાન યોદ્ધાની વીરગાથા અને બલિદાનથી. હા, આ જ દિવસે મહાન રાજપૂત શાસક મહારાણા પ્રતાપની પુણ્યતિથિ છે. એમનો વારસો એ માત્ર હિંમત અને શૌર્યનો નથી, પણ અડગ સ્વાભિમાનનો પણ છે. એક તરફ બલિદાન તો બીજી તરફ આ જ દિવસે એક નવી ક્રાંતિનો ઉદય થયો. ચાલો હવે સમયમાં આગળ જઈએ. એક એવા શોધક જેમણે દુનિયા બદલી નાખી. 19 જાન્યુઆરી એટલે ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા જેમ્સ વોટનો જન્મદિવસ. એમના સુધારેલા સ્ટીમ એન્જિને ફેક્ટરીઓ અને ટ્રેનોને ગતિ આપી અને આધુનિક યુગનો પાયો નાખ્યો. જેમ ઉદ્યોગોમાં ક્રાંતિ આવી, તેમ આ જ તારીખે ભારતના રાજકારણમાં પણ એક મોટો વળાંક આવ્યો. આ દિવસ સાક્ષી છે શાસનમાં તમામ અવરોધો તોડીને એક નવા નેતાના ઉદયનો. વર્ષ હતું 1966. દેશના નેતૃત્વ માટે ખૂબ જ નિર્ણાયક. આ જ દિવસે ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન બન્યા. એક નવા યુગની શરૂઆત થઈ. આ ક્ષણ ઐતિહાસિક હતી. તેઓ ભારતના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન બન્યા. નેતૃત્વ અને સેવા. આ તારીખ આધુનિક રાષ્ટ્રસેવાનું પણ પ્રતીક છે. આ છે એનડીઆરએફનો સ્થાપના દિવસ. સંકટ સમયે નાગરિકોની સુરક્ષા કરતું આપણું ખાસ દળ. એનડીઆરએફના બહાદુર જવાનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એમની સેવા અમૂલ્ય છે. તો જુઓ, શૌર્ય, નવીનતા, નેતૃત્વ અને સેવા આ બધું જ 19 જાન્યુઆરી સાથે જોડાયેલું છે. એક તારીખ પણ કેટલી બધી વાર્તાઓ. ખરેખર ઇતિહાસ આમ જ બનતો હશે ને.